નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 45 વારનું મકાન લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ડિજિટલ ટૂર કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તમે આગળ જોઈ શકો છો, રાંદલ કૃપા લખેલું મકાન સેલ કરવાનું છે. એન્ટર થતાં જ તમને સ્ટેરકેસ આગળની સાઈડ મળવાના છે. એટલે જો તમારે આ મકાન કોઈને રેન્ટ ઉપર આપવું હોય ને તો એ પણ મોટો બેનિફિટ મળવાનો છે. બિકોઝ તમને ફર્સ્ટ ફ્લોર પર બધી જ ફેસિલિટી મળી જવાની છે. એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. પહેલાં તમે જોઈ લો, આગળનો કંઈક આર્ટિસ્ટ સ્પેસ જોવા મળશે, કોમન વોશરૂમ રહેવાનું છે. એન્ટર થતાં જ લિવિંગ એરિયા અને કિચન બંને સેપરેટ જોવા મળશે, જે જોઈ શકો છો તમે. આગળ લિવિંગ રૂમનું સેટઅપ કરી શકો છો. બેક સાઈડમાં તમે પાછળની સાઈડ જોઈ શકો છો, ત્યાં તમને એક કિચનનું સેટઅપ કરેલું જોવા મળશે. તેમાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો અને કિચનમાં ગેસ લાઇન જોવા મળી જશે. અહીંયા તમારો ફર્સ્ટ બેડરૂમ છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં. પહેલાં તમે લિવિંગ રૂમ અને કિચનનો વ્યૂ જોઈ લો. કિચનમાં તમને આટલી સ્પેસ જોવા મળી જશે સામાન રાખવા માટે, અને ગેસ લાઇન પણ કિચનની અંદર તમને પ્રોવાઈડ થઈ જશે. ત્યાંથી આગળ આવતા જ આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. આમાં અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને આવી જશે. બેડરૂમની સાઇઝ તમે ચેક કરી શકો છો. પ્રોપર સ્પેસ મળી જશે. સામે માર્બલના કબાટ આપેલા છે, તેમાં તમે ફર્નિચર કરાવી શકો છો. અને બેક સાઈડમાં વોશ એરિયા અને વોશરૂમ બંને આપેલું છે, અને વોશ એરિયામાં ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. સો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ. હવે ફર્સ્ટ ફ્લોર પર આવતા જ આગળનો પોર્ચ એરિયા છે. ત્યાંથી તમને સ્ટેરકેસ મળવાના છે ટેરેસ પર જવા માટેના, અને ત્યાંથી એન્ટર થશો ને એટલે અહીંયા જોઈ શકો છો સેમ એઝ ઇટ ઇઝ નીચે પ્રમાણે જ જોવા મળશે. લિવિંગ રૂમ અને કિચન બંને સેપરેટ છે. ફર્સ્ટ ફ્લોર અત્યારે ઓલરેડી રેન્ટ ઉપર આપેલો છે. જો તમે પણ રેન્ટ ઉપર આપવા માંગતા હોય તો પણ તમે આપી શકો છો, કારણ કે ફર્સ્ટ ફ્લોર પર બધી જ ફેસિલિટી આપેલી છે. વોશરૂમ, બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચન. સો મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. અહીંયા એક બેડરૂમ છે, લિવિંગ રૂમ અને કિચન બંને સેપરેટ જોવા મળી જશે, જેમાં કિચનમાં પ્રોપર સ્પેસ રહેવાની છે. અને આ તમારો બેડરૂમ છે, એમાં તમને વેન્ટિલેશન માટે વિન્ડોઝ આપેલી છે અને અટેચ વોશરૂમ રહેવાનું છે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કંઈક આટલી સ્પેસ તમને જોવા મળી જશે તમારા બેડરૂમની અંદર. અને આમાં પણ માર્બલના કબાટ આપેલા છે, એમાં પણ તમે ફર્નિચર કરાવી શકો છો. સો ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર બંને સેમ એઝ ઇટ ઇઝ રહેવાના છે. હવે હું તમને ટેરેસ બતાવી અને ત્યારબાદ ડિટેલ્સ આપી દઉં છું. ટેરેસ પર તમે જોઈ શકો છો ઓપન ટેરેસ રહેવાનું છે, અને આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. અને ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર મળવાના છે. નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે. 10નું મોઢું છે અને 45 વારનું મકાન છે. હવે જો લોકેશનની વાત કરીએ ને તો ન્યૂ મોરબી રોડ, સેટેલાઇટ ચોક, રંગોલી બેકરીની બાજુમાં રાજલ રેસિડેન્સીમાં આ મકાન આવેલું છે. અને ડિસ્પ્લે પર તમને નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયો